બજાર માટે આજે નબળા સંકેતો 3 ઓક્ટોબર બાદ એફઆઈએસની કેશમાં સૌથી મોટી વેચવાલી 11,756 કરોડનું સેલિંગ. એશિયાના બજારોમાં દબાણ. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. કાલે થેન્ક્સગિવિંગ નિમિત્તે બંધ હતા યુએસ બજાર. આજે વાયદામાં 45 નવા શેર્સની થશે એન્ટ્રી. સાથે જ 6 ન્યૂ એજ કંપનીઓ ઝોમેટો, પેટીએમ, પીબી ફિનટેક, નાઇકાને પણ મળી જગ્યા. બીએસસી, સીડીએસએલ, જીઓ ફિનાન્સ પણ એફએનઓનો બનશે ભાગ. સેન્સેક્સ અને બેન્કેક્સની એક્સપાયરીના દિવસમાં બદલાવ. હવે શુક્રવારને બદલે મંગળવારે થશે સેન્સેક્સની વીકલી એક્સપાયરી. ત્યાં જે બેન્કેક્સની મંથલી એક્સપાયરીની હવે મે મહિનાના છેલ્લા મંગળવારમાં થશે. 1 જાન્યુઆરીથી લાગુ થશે ફેરફાર. આજે સાંજે આવશે દેશના બીજા ત્રિમાસિકના જીડીપી ગ્રોથ આંકડા. 6.5% રહી શકે છે જીડીપી ગ્રોથની ગતિ. સીએનબીસી ટીવી 18નું અનુમાન. અને મહારાષ્ટ્રના સીએમને લઈને સસ્પેન્સ યથાવત. મહાયુતિના નેતાઓ વચ્ચે આજે ફરી થઈ શકે છે વાતચીત. કાલે ગૃહમંત્રી અમિત શાહના ઘર પર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવારની થઈ હતી બેઠક.